તમે બહુ સાંભળ્યું હશે કે કોલેસ્ટ્રોલના લીધે હાર્ટ એટેક આવે છે, પણ શું છે આ કોલેસ્ટ્રોલ? શું છે એના બે પ્રકાર, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ, અને કઈ રીતે ગુડને વધારવું અને બેડને ઘટાડવું. નમસ્કાર, હું ડોક્ટર કરણ મોઢવાડિયા MD. સ્વાગત છે તમારું મારી નવી પહેલ આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં, જ્યાં આપણે અઘરા આરોગ્ય જ્ઞાનને સાદી, સરળ અને બધાને સમજાય એવી દેશી ભાષામાં જાણીએ છીએ. એપિસોડ 8, કોલેસ્ટ્રોલની કથા. કોલેસ્ટ્રોલ એ ચરબી જેવું દ્રવ્ય છે જેમાં 70% ભાગ આપણું લીવર જ બનાવે છે અને બાકીનું 30% આપણે બહારથી ખાઈએ છીએ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કોલેસ્ટ્રોલ એ વનસ્પતિઓ અને કોઈ ખાદ્ય તેલમાં તો હોતું જ નથી. કોલેસ્ટ્રોલ તો માત્ર એનિમલ પ્રોડક્ટમાં જ હોય છે, એટલે કે ઈંડા, માંસ, મચ્છી અને હજુ એક વસ્તુમાં હોય છે જે તમે અને હું બધા જ ખાઈએ છીએ, અને એ પણ એનિમલ પ્રોડક્ટ જ છે. અને તમને કહી દઉં, હું પણ પ્યોર વેજ જ છું. તો એ છે દૂધ અને દૂધની બનાવટો, એ પણ એનિમલ પ્રોડક્ટ જ કહેવાય. વધુ ફેટના ટકાવાળું દૂધ, માખણ, ઘી, ચીઝ, આમાં પણ ઘણું કોલેસ્ટ્રોલ હોય છે. પણ તો તમને થશે કે ડોક્ટરો વધુ પ્રમાણમાં તેલ અને તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની ના શા માટે પાડે છે જો એમાં કોલેસ્ટ્રોલ ના હોય તો? કારણ કે એમાં ટ્રાયગ્લિસરાઇડ હોય છે, જે એક પ્રકારની ચરબી જ છે, અને એક પ્રમાણથી વધુ થાય તો એ પણ ખરાબ જ છે, જે આપણા શરીરમાં જાય છે અને ત્યાંથી કોલેસ્ટ્રોલમાં ફેરવાઈ જાય છે અને પછી હૃદયની નળીઓમાં ચોંટી જાય છે. તો તમે કહેશો કે શું ખાવું અને શું ના ખાવું, એ સરળ ભાષામાં સમજાવો મોઢવાડિયા સાહેબ. ચલો તો પહેલા એ જાણીએ કે કોલેસ્ટ્રોલના બે પ્રકાર હોય છે. એક છે ગુડ કોલેસ્ટ્રોલ, જે છે HDL એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. એમ યાદ રાખો કે H એટલે હેલ્ધી, જેનું પ્રમાણ 60 થી વધુ હોવું જોઈએ. અને બીજું છે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL એટલે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, જે 100 થી ઓછું હોવું જોઈએ. જો તમે ક્યારેય લિપિડ પ્રોફાઇલ કે કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ કે ચરબીનો રિપોર્ટ કરાવ્યો છે ને, તો તમને ખબર જ હશે. ચલો તો એ જાણીએ કે LDL ને બેડ કોલેસ્ટ્રોલ અને HDL ને ગુડ કોલેસ્ટ્રોલ કેમ કહેવાય છે. LDL ને એક એવો મિત્ર સમજો કે જે હોય છે તો તમારી સાથે જ, પણ જિંદગી આખી ઊંધા રવાડે ચડાવવાનું જ કામ શીખવાડે છે. એની જેમ જ આ LDL એક લેવલથી વધે પછી હૃદયને લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરીમાં ચોંટતો જાય છે, જેના લીધે પછી હાર્ટ એટેક આવે છે. એટલે એને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય છે. અને બીજો છે HDL, જે એવો મિત્ર સમજો કે તમને ઊંધા રવાડે ચડો ત્યારે તમને ચોખ્ખું જ કહી દે છે કે ભાઈ તું પેલાને રવાડે ચડમાં, જિંદગી ગોટે ચડી જશે. અને એની જેમ જ આ HDL હૃદયની નળીઓમાં ચોંટતા LDL ને ઓછો કરે છે, એટલે આને ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય. તો હવે તમારે એ જાણવાનું રહ્યું કે LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલને ઓછો કેમ કરવો અને HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવો કેમ, જેથી તમને હાર્ટ એટેકનું જોખમ ઘટે. તો પહેલા એ જાણીએ કે બેડ કોલેસ્ટ્રોલને ઓછો કેમ કરવો. જો તમે માંસાહારી છો તો રેડ મીટ એટલે કે મટન ઓછું કરી દો. જો તમે ઈંડા ખાવ છો તો એનો વચ્ચેનો પીળો ભાગ ના ખાવ, તેમાં કોલેસ્ટ્રોલ હોય છે, જ્યારે વ્હાઇટ ભાગમાં પ્રોટીન હોય છે, એ લઈ શકો. વધુ તેલમાં તળેલી વસ્તુઓ ખાવાનું ઓછું કરો. બેકરીની આઇટમ જેવી કે કૂકીઝ, ક્રીમ રોલ, પેસ્ટ્રીઝ, કેક બંધ કરો. બ્રેડ બટર અને બન મસ્કામાં બટરના નામે વેજીટેબલ ઓઇલની બનાવટ માર્જેરીન વપરાતી હોય છે, જેમાં નકરી ચરબી જ હોય છે. તમે જ વિચાર કરો, 10-20 રૂપિયામાં કયા દુકાનવાળાને આટલું બટર નાખવાનું પોસાય? ઘી અને કોઈ પણ પ્રકારના તેલનો વપરાશ ઓછામાં ઓછો કરો. તમારા ઘરમાં એક વર્ષમાં કેટલા લીટર તેલ વપરાવું જોઈએ એ કોમેન્ટમાં લિંક દબાવીને આપણો આગળનો એપિસોડ નંબર 7 જરૂર જોઈ લેજો. આના પછી ફાસ્ટફૂડ જેવા કે બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું ઓછામાં ઓછું કરો.
વધુ ફાઈબરવાળી વસ્તુઓ ખાઓ, જેમાં નાસ્તામાં ઓટ્સ ખાઈ શકો, અથવા તો તમે મેંદાની બનેલી બ્રેડ મૂકીને આખા ઘઉંમાં બનેલી સાદી રોટલી ખાઓ. ફ્રૂટ્સ જેવા કે સફરજન, જામફળ અને ભાજીઓમાં પણ સારા પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ફાઈબર આપણા આંતરડામાં જઈ કોલેસ્ટ્રોલનું શોષણ અટકાવે છે. હવે બીજી વસ્તુ જાણીએ, ગુડ કોલેસ્ટ્રોલને વધારવું કેમ? HDL કોઈ ડાયરેક્ટ ફ્રૂટ કે શાકભાજીમાં નથી મળતું કે હાલો ખાઈએ અને વધી જાય. તો એને વધારવા શું કરવું? એક્સરસાઇઝ જેવી કે એરોબિક એક્સરસાઇઝ, જીમ, અને એ પણ રેગ્યુલર હો, એ કરો તો HDL નું પ્રમાણ વધવાનું 2 થી 3 મહિનામાં ચાલુ થઈ જાય. તંબાકુ, બીડી, ગુટકા અને પાન મસાલા અત્યારે છોડો, એ ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે. આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષાના 7મા એપિસોડમાં મેં તમને બધાને એક વિનંતી કરી હતી કે જો તમે કોઈ વ્યસન છોડ્યું હોય અને શું છોડ્યું અને કેટલા સમયથી છોડ્યું છે તો એ કોમેન્ટમાં લખજો. તો તમે લોકોએ હજારો કોમેન્ટો કરી છે અને બધાએ કીધું છે, કોઈએ કે મેં માવો, કોઈએ તંબાકુ, કે કોઈએ બીડી, કે કોઈએ ગુટકા મેં આટલા વર્ષથી છોડ્યું છે. તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન તમને, કારણ કે તમારી કોમેન્ટો વાંચીને હજારો લોકો પ્રેરિત થશે. એક્સરસાઇઝ અને વ્યસન મુક્તિ પછી ગુડ કોલેસ્ટ્રોલને વધારવા ત્રીજી વસ્તુ છે વજન ઘટાડો. 7મા એપિસોડમાં મેં શીખવાડ્યું એમ BMI કેલ્ક્યુલેટ કરો અને જો એ 25 થી વધુ છે તો વજન ઉતારવાની શરૂઆત જમવાનું પ્રમાણ ઓછું કરી અને કસરતનું પ્રમાણ વધુ કરીને આજે જ કરો. એનાથી મારા કોલેસ્ટ્રોલવાળા ઘણા દર્દીઓનું HDL નું પ્રમાણ વધતું જોયું છે. તો એકવાર બધા પોઈન્ટ ટૂંકમાં જાણી લઈએ તો બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા મટન, ઈંડાનો વચ્ચેનો ભાગ ના ખાઓ. વધુ તેલમાં તળેલી વસ્તુઓ, બેકરી આઇટમ, ફાસ્ટ ફૂડ બંધ કરો. ઘી અને તેલનો વપરાશ ઓછામાં ઓછો કરો. અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવા એક્સરસાઇઝ કરો, વજન ઘટાડો અને વ્યસન છોડો. મારી નવી પહેલ આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષાના આગળના 7 એપિસોડમાં બધામાં મિલિયન્સમાં વ્યૂ આવેલા છે અને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, એને ધ્યાનથી જોવા માટે અને વધુને વધુ લોકોને શેર કરવા માટે. અને આમ જ તમને આપણા બધા જ વિડીયો ગમતા હોય તો જો તમે ફેસબુકમાં જુઓ છો તો અત્યારે જ ફોલો કરો અને યુટ્યુબમાં જુઓ છો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે નરિયા, અને એની જેમ જ આરોગ્ય જ્ઞાન સુધારતું આવું અમૂલ્ય જ્ઞાન તમારા મિત્રો, સગા સંબંધીઓ સુધી વધુને વધુ શેર કરજો. ચલો તો જલ્દી મળશું આગળના એપિસોડમાં. ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.